અમદાવાદમાં રાશન કાર્ડ અને આધાર કાર્ડનું ઈ કેવાયસી કરાવવા લાંબી લાઈનો લાગી છે. પોલીસે ડિટેન કરેલા વાહન છોડાવવા પણ અરજદારોએ લાઈનો લગાવી છે. વહેલી સવારથી લાઈનમાં ઉભેલા અરજદારોનો પણ વારો આવતો નથી. વાહન ચાલકોએ ઓનલાઈન મેમો ભરવાને બદલે આરટીઓ આવતા અરજદારોની સંખ્યા વધી ગઈ છે. કોલેજમાં પ્રવેશ માટે આધાર કાર્ડનું ઈ કેવાયસી ફરજિયાત હોવાથી વાલીઓએ પણ લાંબી લાઈનો લગાવી છે. તાત્કાલિક કામ થઈ શકે તેવી વ્યવસ્થા કરવાની અરજદારો માંગ કરી રહ્યા છે. ઈ કેવાયસી અને ચલણ ભરવામાં આખો દિવસ થતો હોવાનો અરજદારો દાવો કરી રહ્યા છે. લોકોને હવે માત્ર એક જ કામ બાકી રહી ગયું હોય કે લાઈનમાં ઉભા રહેવાનું. સવારથી લઈને સાંજ સુધી કોઈ પણ પ્રકારની આ જે લાઈનોમાં ઉભા રહેવાનું જ કામ જાણે લોકો માટે બાકી રહી ગયું હોય તેવું લાગી રહ્યું છે. રાશન કાર્ડમાં કેવાયસી કરવા સવારે 7:30 વાગે સ્કૂલમાં કોલેજમાં જરૂર પડી છે કેવાયસી. ફોર્મ ભરવું છે, કેવાયસી વગર ફોર્મ નથી ભરાતું. કાલે પણ આવ્યા હતા અને આજ સવારના પણ આવ્યા હતા. આજ સવારના 7 વાગ્યાના આવ્યા હતા. હજુ કોઈ ફરક પડ્યો નથી. હજુ કોઈ નંબર આવ્યો નથી મારો. એટલે ગાડી મારી પકડી હતી અમરેવાડી ખોખરા. હું ચા પીતો હતો. રોડના ક્રોસિંગ થી પેલી બાજુથી આયા, પેટ્રોલિંગ કરતા હતા ત્યાં, અને અમારી ગાડી બંધ પડી હતી અને અમે ચા પીતા હતા, ચા નાસ્તો કરતા હતા અને અમારી ગાડી ઉપાડીને લઈ ગયા. પોલીસ વાળા આયા, ગાડીઓ અમારી લઈ લીધી, ચાવી લઈ લીધી. સર હું સવાર 7 વાગ્યાનો આવ્યો છું સર, અત્યારે 12 વાગવા આયા. મારો હજુ કોઈ ખાલી નેમો મારો સમજી લો કે ભાઈ વીમો પાસ કરાય ને સવાર 7 વાગ્યાનો ઉભો તો હજુ કોઈ ફરક નથી પડ્યો મને. હજુ કોઈ સાથમાં મારા પેપર નથી આવ્યા સર. કાલમાં ઓફિસમાં આવ્યો હતો અમારું પેલું એડ્રેસ ચેન્જ માટે અને મોબાઈલ નંબર ચેન્જ માટે. બરાબર છે, પણ અહીંયા એકચ્યુઅલી એવું છે લાઈન પણ થોડી વધારે હોય છે. બરાબર છે, પણ ઓનલાઈન પણ થતું હોય, પણ ઓનલાઈનમાં બી અમુક વખત સર્વર ડાઉન ને બધું સમસ્યા હોય છે. એટલે મતલબ શું લાઈન પણ એટલી બધી હોય છે, શું કહેવાય કે લોકો આવતા બી હોય છે, પણ શું છે ટાઈમિંગના અભાવે પાછા મતલબ નીકળી પણ જતા હોય છે. અને ઓનલાઈનમાં પણ ચેક કરતા હોઈએ છીએ, પણ જનરલ એમાં શું અમુક વખતે સર્વર ડાઉન મતલબ ડાઉન ને બધું હોય છે. એ રીતની પરિસ્થિતિ હોય છે. તો વહેલી સવારથી લાઈનમાં ઉભેલા અરજદારોનો પણ વારો આવતો નથી. ઉલ્લેખનીય છે કે ઈ કેવાયસી માટે પણ લાઈનમાં ઉભા રહેવું પડે છે અને આરટીઓમાં પોતાના જે વાહનો ડિટેન થયેલા હોય તેના જે ચલણ છે તેના કારણે પણ લોકોને લાઈનમાં ઉભું રહેવું પડે છે. ડિજિટલાઇઝેશનની વાતો ખૂબ થતી હોય છે, પણ આ દ્રશ્યો પરથી આપને લાગશે કે ડિજિટલાઇઝેશન કેટલા ટકા થયેલું છે તે જોવા મળશે.